મારા હાથમાં છે કાળા ચણાનું બાઉલ. આ ચણાને આપણે દેશી ચણા પણ કહેતા હોઈએ છીએ. આ ચણાને ગઈકાલે રાત્રે જ પાણીમાં પલાળી દીધા હતા, કારણ કે આજે અમારે આની સબ્જી બનાવી છે. કાળા ચણાનું શાક એટલે કે દેશી ચણાનું શાક આ બહુ જ ફેમસ એવી વાનગી છે અને દરેક લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક તો બનતી જ હોય છે. સ્પેશિયલી ઉનાળામાં કઠોળના શાક છે વધારે બનતા હોય છે. પણ નાનકડી એવી એક ટિપ્સ અને ટ્રિક્સ છે. જ્યારે પણ કોઈ પણ કઠોળને પલાળવામાં આવે ત્યારે રાત્રિએ જ એની અંદર મીઠું નાખી દેવામાં આવે છે. એટલે આખી રાત્રે સુધી પલળશે, જોડે જોડે મીઠું છે એ કઠોળ છે પી લેશે. પછી એ ચણા હોય, કદાચ એ મગ હોય, મઠ હોય કે અડદ હોય. તો આવું આ કાળા ચણાનું શાક આપણે સરસ રીતે બનાવી લઈએ. અમે સંતો યુઝ્યુઅલી જે રીતે બનાવતા હોઈએ છીએ એ જ રીતે આજે કાળા ચણાનું શાક બનાવવાનો પ્રયાસ કરીશું. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. સૌપ્રથમ તો ચણાને બાફવાના છે આપણે, અને બાફવા માટે સારા પાણીથી ધોઈ લીધા છે. ઉપરથી આપણે ચણા બફાય એટલું જ પાણી નાખીશું. જે પણ પાણી નાખીશું એ પાછળથી કાઢવાનું નથી. ચણા ડૂબે અને થોડુંક માથે પાણી થાય એટલું રાખીશું. ખડા મસાલાની અંદર તજ, 7-8 લવિંગ છે અને બાદિયાનું ફૂલ છે. જોડે જોડે જ બફાશે એટલે સુગંધ છે ગરમ મસાલાની એ ચણાની અંદર આવી જશે અને પાછળથી આપણે આ મસ્ત પાણી આપણે ફેંકવાના નથી. અને એ પછી પણ ચણાની અંદર આપણે પલાળતી વખતે જ મીઠું નાખ્યું હતું, છતાં પણ ચણો ચાખી લેવાનો અને જો ઓછું લાગે તો આપણે બાફતી વખતે પણ નમક નાખી દઈએ તો પણ ચણા છે નમક પી લેશે. સૌપ્રથમ તો શાકભાજી સમારી લઈએ. આપણે લસણ કે ડુંગળી નાખતા નથી, તો એના જગ્યા ઉપર ટામેટાની ગ્રેવી બનાવવાની છે. ટામેટાના મોટા મોટા ટુકડા લઈ લઈએ. એ ઉપરાંત એની જોડે જોડે જ મરચાંનો ઉપયોગ કરીશું. એ ઉપરાંત આદુ, મીઠો લીમડો, આ તમામ વસ્તુને સમારી લઈએ. મરચાં, આદુ, કોથમીરના ડંઠલ છે એ બહુ મહત્ત્વના છે. ઘણા બધા આપણે એ નાખીએ છીએ. અને 4 ટામેટાનો વઘાર લેવાનો છે. 4 ટામેટાની ગ્રેવી બનાવીએ છીએ. કાળા ચણા છે ને એ સૌથી મજબૂત કઠોળ કહેવાયું છે. જેમ બાજરો છે ને એ અનાજની અંદર સૌથી મજબૂત કહેવાય, બાજરો ખાઈને એ લાંબો સમય જીવે, શરીર એનું મજબૂત બને, કસાયેલું બને, એમ ચણો છે જે આ દેશી ચણો આપણો જે ભારતની જ મૂળ પેદાશ છે, એ ચણો છે એ સૌથી વધારે મજબૂત કઠોળ કહેવાયું છે. જે વારે વારે ચણો ખાય છે અથવા વધારે ચણાનું સેવન કરે છે તો એ ખરેખર એનું શરીર ખડતલ અને મજબૂત બનતું હોય છે. આપણા પૂર્વજો, આપણા વડીલો, ગઢિયાઓ એ ચોમાસું અને ઉનાળો આ બંનેમાં કઠોળ વધારે ખાવાનું પસંદ કરતા એવું પરંપરાગત જાણવા મળ્યું છે. અને આયુર્વેદ પણ એવું કહે છે કે શિયાળામાં લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ. એ સિવાય ગરમી અને ચોમાસું આ બંનેમાં કઠોળ છે વધારે આરોગવા જોઈએ, આવો આયુર્વેદનો પણ સિદ્ધાંત છે. નંબર 2, નવા જે લોકો રસોઈ શીખી રહ્યા હોય એમના માટે આ વાત છે. જૂના લોકો જે ઘણા સમયથી રસોઈ કરતા હોય એને કદાચ ખબર હોય કે કઠોળને આમ તો રાત્રિએ જ પલાળી દેવું જોઈએ, સૌથી બેસ્ટ છે. પણ ક્યારેક બની શકે કે આપણે રાત્રે ભૂલી ગયા, તો જો તાત્કાલિક એને બાફવું છે અને 5, 6, 7 સીટીમાં જ આપણે એને બાફી નાખવું છે, તો જ્યારે ચૂલે ચડાવીએ છીએ એ વખતે થોડો ખાવાનો સોડા જે આવે, ભજીયાનો સોડા, એ ચપટી ભર જો નાખી દઈએ તો એ ઝડપથી પાકવા પ્રયાસ કરશે. હાલાકી વારે વારે આવી ભૂલ ન કરવી જોઈએ, કારણ કે સોડા છે પણ એક પ્રકારનું એક કેમિકલ જ છે. તો કેમિકલનો ઉપયોગ શા માટે વારે વારે કરવો જોઈએ? પણ જો ક્યારેક ઉતાવળ હોય ત્યારે આ ટ્રીક છે આપણે અપનાવી શકતા હોઈએ છીએ. તો આવો અત્યારે ચણા બફાઈ ગયા છે. કુકરની સીટી કેટલી લગાવીએ છીએ એ મહત્વનું નથી હોતું, પણ કુકરની સાઇઝ કેવડી છે
નાની છે અથવા મોટી છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ગેસ ફૂલ છે, ગેસ ફાસ્ટ રાખીને આપણે સીટીઓ લગાવી છે કે ધીમા તાપે આપણે સીટીઓ મારી છે, એના ઉપર વધારે અસરકારક હોય છે. માનો કે ચૂલો આપણો નાનો છે, ફાસ્ટ ગેસ ઉપર આપણે સીટી મારીએ છીએ, કુકર આપણું નાનું છે, તો કદાચ 10 સીટી લગાવીએ તો પણ ચણા બફાય નહીં. તો આ થોડુંક ગણિત છે, એ સમજી રાખવા જેવી વાત છે. આ નવા લોકો માટે નાનકડી એવી ટિપ્સ અને ટ્રિક્સ હતી. આવો આપણે ગ્રેવીનો વઘાર લઈએ. અમે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી 5 સીટી લગાવી હતી અને પછી 5 મિનિટ પીડું રહેવા દીધું. તો જોઈએ છે તો ચણો છે એકદમ મુલાયમ થઈ ગયો છે અને એકદમ બેસ્ટ પરફોર્મન્સ છે એનું, બફાઈ ગયો છે. લુક એટ ધીસ. હવે એનું પાણી આપણે કાઢતા નથી કારણ કે પાણી માપે જ નાખ્યું છે. તો સીધો આપણે ગ્રેવીનો વઘાર લઈએ છીએ. પરિવારના સભ્યો દીઠ આપણે એટલી ચમચી તેલ લઈ શકીએ છીએ. હું હાલ 4 વ્યક્તિ માટે બનાવું છું તો 4 ચમચી આસપાસમાં તેલ લઉં છું. સૌથી ગેમ ચેન્જર છે આપણો ચણાનો લોટ. 1 ચમચી મેં ચણાનો લોટ લીધો છે. તેલમાં એને ફ્રાય કરી દઈએ. ટામેટા, આદુ, મરચાંની ગ્રેવી. ત્રણથી 4 મિનિટ સુધી આપણે પકાવવાનું છે, જ્યાં સુધી તેલ એનું છૂટું ન પડી જાય. ઢાંકી અને ધીમા તાપે આપણે પકાવી લઈએ. આ બાજુ આપણી ગ્રેવી પાકી રહી છે, ત્યાં સુધીમાં 1 થી 2 ચમચા જેટલો ચણા લઈ અને હું એને ક્રશ કરી લઈએ છીએ આખું ભાંગું, જેનાથી ચણા છે એના ઉપર મસાલો છે સરસ ચોંટશે. આ બી એક મહત્ત્વનો સ્ટેપ છે, આવું કરવું જ જોઈએ. અથવા થોડાક ચણાને લઈ અને ગ્રાઇન્ડરમાં આપણે પીસી પણ શકીએ છીએ. લુક એટ ધીસ, કેટલી સરસ સુગંધ આવે છે. આ બાજુ આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. હવે આપણા ચણાનું પાણી સહિત નાખેલો જે ખડો મસાલો એ બધું જ સારી રીતે ચલાવી લઈએ. તમને એમ થતું છે કે હજી એમાં કલર તો કશો આવ્યો જ નથી, તો લાલ મરચું અને હળદર માટે આપણે 1 ચમચી તેલ કે ઘી અલગ લઈ અને આપણે અલગ વઘાર લેવાનો છે, જે આપણે આગળ જોઈએ છીએ. હાલ ચણાને ધીમા તાપે આપણે સરસ એને પાકવા દઈએ. એક ચમચી આપણે ઘી લઈએ છીએ. આપણી ઘરની ગૌશાળાનું ઘી છે, તમે ચાહો તો મંગાવી શકો છો. ચોખ્ખું ઘી, આપણી ગીર ગાયોનું ઘી છે આ. ગોળ નાખીએ છીએ બેલેન્સિંગ માટે અને આંબલીનો પલ્પ મેં લીધો છે. લીંબુ નાખી શકો છો, પણ લીંબુ કરતાં આંબલી છે બહુ સરસ લાગે છે. ફક્ત 2 મિનિટ માટે પાકવા દઈએ અને આપણું ચણાનું શાક બને તૈયાર છે. હવે કાળા ચણાનું શાક કહીએ કે દેશી ચણાનું શાક કહીએ, પણ તમે જરૂરથી બનાવજો અને તમે કેવી રીતે બનાવો છો તો એ તમે કોમેન્ટમાં ચોક્કસ લખજો. આવી કોઈ પણ સાત્વિક રેસીપી તમને જો ગમતી હોય તો તમે ચોક્કસ ફરમાઈશ કરી શકો છો કોમેન્ટમાં લખીને. અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ એની ચર્ચા આપણે જરૂર કરીશું. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.